ઉત્તર પ્રદેશમાં 11 વર્ષની દલિત કિશોરી પર થયેલા કથિત દુષ્કર્મ મામલે ભાજપ શાસિત રાજ્ય સરકાર પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કરી આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। સોશિયલ મીડિયા પર કરેલી એક હિન્દી પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે ભાજપની દલિત અને મહિલા વિરોધી માનસિકતાને કારણે આવા અપરાધો સતત વધી રહ્યા છે। ઉત્તર પ્રદેશના રામપુરમાં 11 વર્ષની કિશોરી પર ગુજારાયેલા અત્યાચાર અત્યંત દુઃખદ અને શરમજનક છે। યુપીમાં બનેલી આ ઘટના દર્શાવે છે કે રાજ્યની ભાજપ સરકારમાં દલિતો ખાસ કરીને દીકરીઓ સુરક્ષિત નથી। ભાજપની દલિત અને મહિલા વિરોધી માનસિકતાને કારણે જ રાજ્યમાં ગુનેગારો નિર્ભય બનીને ખુલ્લેઆમ ફરી રહ્યા છે, જ્યારે પીડિતો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે। આવા અપરાધીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવે તથા પીડિત તથા તેમના પરિવારને ઝડપથી ન્યાય મળે તેવી અમારી વહીવટતંત્રને અપીલ છે, તેમ તેમણે જણાવ્યું હતું। દરમિયાનમાં યુપી પોલીસે આ કેસમાં 24 વર્ષીય એક યુવકની ધરપકડ કરી છે। દાનસી નામના આ શખ્સની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરાઈ છે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછળ બેલ આઇકન પણ દબાવો, જેથી તમને નવી ખબરો મળતી રહે।